મહેસાણા જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે ઉમતા ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે। ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિના 24 કલાકમાં થયેલા રાજકીય આંટાફેરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે। એક દિવસ પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ માત્ર 24 કલાકમાં જ યુ-ટર્ન લઈ ફરી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા। મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં ફરીવાર તેમને પ્રવેશ કરાવ્યો હતો। ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ ભૂલથી મિત્ર સાથે આમ આદમી પાર્ટીની બેઠકમાં ગયા હતા અને ત્યાં તેમને છેતરીને ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો। જો કે આ દાવો સ્થાનિક લોકોમાં સહેલાઈથી ગળે ઉતરે તેવો લાગતો નથી। માત્ર 24 કલાકમાં જ રાજકીય રંગ બદલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે। શું કોઈ રાજકીય દબાણને કારણે તેમને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં ઘરવાપસી કરી કે પછી આ આખી ઘટના પાછળ અન્ય કોઈ કારણ? અનેક સવાલો જોવા મળી રહ્યા છે। હાલમાં આ મામલે સમગ્ર મહેસાણા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। હવે છેલ્લા બે દિવસ દરમિયાન તમે રાજકીય ખેલ કર્યો, આમ આદમીમાં જ્યારે પાછા ભાજપમાં, એ બાબત શું છે? એ બાબત કેવું હતું સાહેબ કે મહેસાણા એક મિત્ર સંબંધીને હાથે ગયો અને માલુમ નથી કે આ મિટિંગ છે આમ આદમી પાર્ટીની, અને ત્યાં જ્યાં પછી એમ કે આ વસ્તુ બની। શું કર્યું હતું તમે ત્યાં લઈ જઈ? ત્યાં લઈ જઈને કંઈ નહીં, બસ આખી પહેરાયો ને પછી કેસીસ પહેરાયું। આમ આદમી પાર્ટીમાં જોડાય કેટલો સમય થયો? નવા બીજા પહેલી વખત જ, પહેલો ભાજપમાં જ હતા કાંઈ।